સુરત મહાનગરપાલિકામાં ચાલતા કૌભાંડો વિશે આમ આદમી પાર્ટીએ આજે ઓડિટ રિપોર્ટ આધારે આક્ષેપ કર્યા છે। સુરતમાં આજે વિપક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને મહાનગરપાલિકામાં ચાલતા કૌભાંડો વિશે પાલિકાના અધિકારીઓ અને શાસકો પર વિપક્ષે ગંભીર આક્ષેપો કર્યા હતા। સુરત મહાનગરપાલિકાના સ્લીપર મશીનના કામોમાં ભ્રષ્ટાચાર, ગાર્બેજ કલેક્શનમાં કૌભાંડ, ઉબેર કચરા કાંડ, સિક્યુરિટીમાં કૌભાંડ, સિટી લિંકમાં ભ્રષ્ટાચાર જેવા ગંભીર આક્ષેપો વિપક્ષે કર્યા છે। તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના ઓડિટ રિપોર્ટના આંકડાકીય માહિતીના આધારે અમે આ માહિતી તમને આપીએ છીએ, જેથી પાલિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને શાસકો દ્વારા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। વિપક્ષ નેતા અને આમ આદમી પાર્ટી દ્વારા જવાબદાર વિભાગ, અધિકારી અને કમિટી સામે જીપીએમસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આજે અમે જે ઓડિટ રિપોર્ટ અને જે સ્ટડી કર્યું છે આપ સૌ વચ્ચે સમક્ષ મૂકીએ છીએ કે આ 2021-22, 2022-23 અને 2023-24 ના એડિટ અહેવાલની અંદર જે પ્રમાણે કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરરીતિઓ કરવામાં આવી છે, મહાનગરપાલિકાની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, સેક્રેટરી બ્રાન્ચ ઉપર કોઈનો કંટ્રોલ નથી, એમાં બધા જ વહીવટની અંદર પારદર્શિકતા છે જ નહીં। છેલ્લા 3 વર્ષમાં એક પણ ઓડિટ માટેની મીટિંગ આ શાસકો દ્વારા, મેયર દ્વારા, સ્ટેન્ડિંગના ચેરમેન દ્વારા, કોઈ પદાધિકારી દ્વારા કરવામાં નથી આવી। તો મહેકમમાં 2021-22માં કુલ આવકના 48% મહેકમ ખર્ચ થયો છે અને 2022-23માં કુલ આવકના 48% જેટલો મહેકમ ખર્ચ છે અને છેલ્લા બજેટની અંદર અમે જ્યારે સ્ટડી કર્યું ત્યારે ખબર પડી કે 55% પણ વધારે ગયા વર્ષનો મહેકમ ખર્ચ છે। આ હું જે કંઈ બોલું છું એ આમાં ઓડિટની અંદર લખેલું છે। આમાં ચોખ્ખું એવું કહે છે કે જનરલ એડવાન્સનો ખર્ચ જે તે વિભાગ ખાતામાં હોવો જોઈએ, તેની જગ્યા પર અધિકારીની અણઆવડત અને અંદાજો બનાવવાના નિષ્ફળતાના કારણે આ કામનો ખર્ચ જનરલ એડવાન્સ ખાતે કરવો પડે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।